બાબરા નગરપાલિકામાં ફરજ બજાવતો ક્લાર્ક લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયો। નગરપાલિકાના જુનિયર ક્લાર્ક નાનુભાઈ ગમારાએ જન્મ તારીખનો દાખલો કાઢી આપવા માટે ફરિયાદી પાસે ₹5000ની લાંચની માગ કરી હતી। પોતાની ફરજનું પાલન કરવાને બદલે તેણે લાંચની માગ કરી અને આ ક્લાર્ક સામે અરજદારે એસીબીમાં ફરિયાદ નોંધાવી। જે બાદ ફરિયાદીની ફરિયાદને આધારે એસીબીની ટીમે છટકું ગોઠવ્યું અને આયોજન મુજબ જ્યારે નાનુભાઈ ગમારા બાબરા બાયપાસ પાસે આવેલી ઠાકરધણી હોટેલ ખાતે ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારવા આવ્યા ત્યારે જ એસીબીની ટીમે તેમને રંગે હાથે ઝડપી લીધા। આ કાર્યવાહીને પગલે બાબરા નગરપાલિકાના કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે। આ તરફ એસીબીની ટીમે લાંચિયા જુનિયર ક્લાર્કને ઝડપી લઈ તેની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। જન્મ તારીખના દાખલા માટે આ જુનિયર ક્લાર્કે અરજદાર પાસેથી ₹5000ની લાંચ માંગી હતી।